વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજકોટની એસજીજી હોસ્પિટલના ડોક્ટર પૈસા માટે ફરજ ભૂલ્યા. સારવાર કરવાના બદલે ડોક્ટરને પૈસા કમાવામાં રસ છે. એસજીજી હોસ્પિટલની ડોક્ટરના બેદરકારીથી યુવકનું મોત થયું હોવાનો આરોપ છે. મૃતકના પરિવારે હોસ્પિટલ પર લગાવ્યા બેદરકારીના આરોપ. 58 દિવસની સારવાર પછી હિનેર મોકરિયાનું મોત થયું. હોસ્પિટલે પૈસા પડાવવા 4 ઓપરેશન કર્યા હોવાનો આરોપ છે. ઓપરેશન કર્યા પછી ન્યુમોનિયા અને પાણી ભરાવાની સમસ્યા થઈ હોવાનો આરોપ. હોસ્પિટલને કાયમી બંધ કરવાની મૃતકના પરિવારની માંગ છે. આજે પાછું મોટા ભાગનું કેવું કે તે સમય ત્યાં તો મેં 58 દી મારા છે. 58 દી માં રાતે મેં તમે વાત માનો કાયમ નો એકાદો 2 દાણા ને એવું બનાવ બને. એ લોકોને કેવો ત્યાં નિયમ કે રાતના 12 વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી વહી ગયો, 4 વાગે તો એ દર્દીને નીચેથી કાઢી દે. એ પછી દર્દીને કેવું કરે કે એના પૈસા નીચોવી લે ને પછી એને કાઢી દે. આજે રાતે મારા દીકરાને 2:30 વાગે, મારા દીકરે 2:45 વાગે એને વિદાય લીધી. પછી મેં એને હાથ જોડ કીધું ભાઈ મારા દીકરાને તમે કામ કરો, મારા દીકરાને મારે 9 વાગે પીએમ લઈને મારે ફોરેન્સિક એનો પીએમ રિપોર્ટ કરાવવો. તો એ લોકો કહે તમને કે તમે સહી કરો. સહી કરી હતી એમાં સહી ખોટી સહી ઘણી વાર અમને લઈને પાછી હારા એનામાંથી બીજું લખી નાખેલ. મેં સહી ન કરી. મારો દીકરો 100 કલાક ન્યાય રેજડો એને લાશ ખરેખર આ માનવ પક્ષી હોસ્પિટલ મારા દીકરાની લાશ અહીંયા રજડવા દીધી, ખાટલે પડી રહી. પછી અહીંયા સવારે અમે 8 વાગે લઈ સરકારીમાં આવ્યા. હું તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ લીધું ખૂબ ખૂબ આભાર. સરકારને આવી હોસ્પિટલ તાળા લાગી દે, કોકને માનવ જિંદગી બસી જાય, કોકના એમ